નમસ્કાર. ધોરણ 8ની અંદર અંગ્રેજીમાં યુનિટ 1 છે, સેમેસ્ટર 2ની અંદર યુનિટ 1 આઈ વિલ બી ધેટ. વિલ છે ભવિષ્ય માટે વપરાય. હું પેલું હોત, બનીશ અથવા થઈશ. એક્ટિવિટી 1 છે, પ્રવૃત્તિ પેલી. રિસાઇટ આફ્ટર યોર ટીચર. તમારા શિક્ષક પછી તમારે ગાવાનું છે અથવા તો પાઠ કરવાનો છે એને. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. અથવા તો ટીવીની અંદર જે કોઈ ન્યૂઝ છે વાંચે છે એ હું નહીં થાઉં. નો, ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ થઈશ, ઝાડ થઈશ, જે ચિત્રમાં દેખાય છે. ધેય સેડ. તેઓએ કહ્યું. યુ કાન્ટ. શું કીધું? ના, તું એ ના થઈ શકી. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું થઈ શકીશ નહીં. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. શું કીધું? કે હું વિમાનનો પાયલટ છે એ થઈશ નહીં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. ડાન્સર એટલે નાચવાવાળો, લોયર એટલે વકીલ અને ડૉક્ટર નાચવાવાળો વકીલ અથવા તો ડૉક્ટર. હું એ પણ થઈશ નહીં. નો, ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુજ એટલે વિશાળ, વેલ એટલે માછલીનું નામ છે. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ મી. મારામાં મોટી વેલો તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ઓશન. હું દરિયો બનીશ. ધેય સેડ. તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ. ના, તું નહીં થઈ શકીશ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું એ થઈ શકીશ નહીં. આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. શું કીધું? કે હું ડીજે નહીં બની. ડીજેનું ફૂલ ફોર્મ થાય છે ડિસ્ક જોકી. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામર જે છે અથવા તો સંગીત શાસ્ત્રી છે અથવા તો સૌંદર્ય તજજ્ઞ હોય એ પણ હું થઈશ નહીં. નો, ના. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે ઝરણાઓ. ઝરણાઓ મારામાંથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ઈગલ્સ એટલે ગરુડો. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલી એટલે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા. હું ખીણો અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. શું કહે છે? હું એક પર્વતની માળા બનીશ. રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતની માળા. અહીંયા ચિત્રમાં દેખાય છે જેમાંથી ઝરણાઓ છે એ વહે, પછી એમાં ગરુડો રહેતા હોય, ખીણો હોય, ફુવારા હોય, આ બધું હોય છે. ધેય સેડ. તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ. શું કીધું એ? ના, તું તે થઈ શકીશ નહીં. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે થઈ શકીશ નહીં. આઈ આસ્ક્ડ ધેમ. મેં તેઓને પૂછ્યું. આસ્ક્ડ એટલે પૂછવું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. શું કહે છે? કે તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ. ફક્ત એક બાળક. ધેય સેડ. તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. શું કહે છે? તમે મને માત્ર એક નાનું બાળક સમજો છો? અને બાળકો છે એ હંમેશા છે એ ઘણા વિકલ્પોમાંથી એક તો બને જ છે જે અમે ઈચ્છીએ છીએ. બાળકો જે ઈચ્છે છે એ કંઈક તો બને જ છે. એના લેખક છે પોએમના બ્રેન પેટન.
હવે આપણે આગળ જે પોએમ જોઈએ એના આધારે ચૂઝ ધ ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન છે એમાં તમારે રાઇટ ઓપ્શન કરવાનું છે. પહેલું છે એમાં વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટાન્જા. પહેલી પંક્તિની અંદર બાળક શું બનવા માંગે છે? અ ટ્રી, અ ઓશન ઓર અ સાયન્ટિસ્ટ. તો એમાં આપણે પહેલું જોયું તો કે એ ટ્રી બનવા માંગતો હતો, તો એમાં રાઇટ કરો. બીજું છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકોની અંદર શું તરશે? તો કે વેલ્સ. બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો એની અંદર આવશે માઉન્ટેન. પર્વતની અંદર ખીણો અને ફુવારાઓ હશે. અ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ડોક્ટર, બ્યુટિશિયન, માઉન્ટેન રેન્જ ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજી પંક્તિમાં શું બનવા માંગે છે? તો કે માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ. નીચેના લોકો છે એ શું કરી છે તમારે જૂથમાં ચર્ચા કરવાની છે. મ્યુઝિશિયન છે, ડીજે છે અને સાયન્ટિસ્ટ. છઠ્ઠું છે ટોક ટુ યર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમારા ગ્રુપની અંદર તમે કહો કે તમે મોટા થઈને શું બનવા માંગો છો. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. તમે નીચેનામાંથી શું બનવું ગમશે? શા માટે? તમારા આઈડિયા છે એ એકઠા કરો. અ મૂન એટલે કે ચંદ્ર બનવા માંગશો, ધ સન સૂર્ય, ધ સ્ટાર, ધ સ્કાય, અથવા તમારી જે કંઈ બીજી ઈચ્છા હોય તમે બ્લેન્કની અંદર લખી નાખજો. એક્ટિવિટી 2 છે રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ માણો. આપણો આ મેઇન પાર્ટ છે. હવે અ કી ટુ હેવન. હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી, સ્વર્ગમાં જવાની ચાવી. અ પ્લે નાટક છે. સીન 1 એમાં પહેલો સીન છે કિંગ્સ કોર્ટ. સીનની અંદર શું છે તો કે રાજાનું દરબાર છે. તેનાલી રમન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલી રમન છે દરબારી 1 છે, દરબારી 2 અને એ બધા છે એ રાજાની રાહ જોઈ રહ્યા છે દરબારમાં આવવાની. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. રાજા આવે એટલે આપણને ખબર જ છે કેવા અવાજ વાગતા, ઢોલના અને તુરાઈઓના, બરાબર એવો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. રાજા આવે છે અને બધા જ દરબારીઓ છે એ ઊભા થઈ જાય. આપણે પિક્ચરની અંદર, સિરિયલની અંદર જોતા હોય કે રાજાનો પ્રવેશ થાય એટલે બધા જ દરબારીઓ છે એ ઊભા થઈ જાય છે અને આવી રીતે ઢોલને તુરાઈઓને વાગવા લાગે છે. આવો પેલો સીન છે. તેનાલી રમન એન્ડ કોર્ટિયર સેડ ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. યોર મજેસ્ટી છે એ રાજાનું સંબોધન માટેનું છે. રાજા આવે છે એટલે તેનાલી રમન અને કોર્ટિયર બધા એને કહે છે સુપ્રભાત નામદાર. ધ કિંગ સેડ ગુડ મોર્નિંગ. રાજા પણ સામે કહે છે ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ગો. શું કહે છે કે મિનિસ્ટર્સ ટુડે. વેર આર માય મિનિસ્ટર ટુડે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેની સાથે રોડનો નવો પ્રોજેક્ટ છે તેની ચર્ચા કરવી છે. કોર્ટિયર 2 સેડ યોર મજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. એટલે બીજો દરબારી છે કહે છે નામદાર મહાન સાધુ છે એ આ દિવસોની અંદર આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને મંત્રીઓ છે આ સાધુના કેમ્પમાં, શિબિરમાં ગયા છે. ધ કિંગ સેડ અ સાધુ, અ ગ્રેટ સાધુ. વોટ ઇઝ ધીસ સાધુ. એટલે રાજા તો આશ્ચર્યમાં પડી જાય છે અને કહે છે સાધુ, મહાન સાધુ, આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. અને હું તેના વિશે કંઈ જાણતો નથી. રાજા આવું કહે છે. ડુ યુ નો સમથિંગ રમન. એટલે તેનાલી રમનને પૂછે છે કે તું આના વિશે કંઈ જાણે છે રમન? રમન સેડ યોર મજેસ્ટી આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. એટલે રમન કહે છે કે નામદાર મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર. અને તે હવામાંથી સિક્કા છે, પવિત્ર ભસ્મ છે અને ફળ છે એ ઉત્પન્ન કરી શકે છે. આવું મેં સાંભળેલું છે. કોર્ટિયર 1 સેડ એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે.
અને પેલો દરબારી છે એ પણ બોલે છે કે તેના ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. એનું ટેન્ટ છે ત્યાં રોજ લોકોની લાંબી લાઈન હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. આ લોકો છે એ તેને શું આપે છે તો કે ગોલ્ડ કોઇન, સોનાના સિક્કા, ક્લોથીસ એટલે કપડાં, એનિમલ્સ એટલે પ્રાણી, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો, કાજુ બદામ ને એવું બધું આવી જાય એની અંદર. આ બધું એને આપે છે. કોર્ટિયર 2 સેડ હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. અને બીજો દરબારી કહે છે કે તે પૂજા દ્વારા કોઈ પણ બીમારીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના યુ નીડ ટુ પે, નીડ એટલે જરૂર હોવી, પે એટલે ચૂકવવું, પણ તેના માટે આપણે મોટી રકમ એને ચૂકવવી પડે છે. ધ કિંગ સેડ ઇન્ટરેસ્ટિંગ. રાજા કહે છે રાજા છે એ કહે છે ખૂબ રસપ્રદ એવું છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે અત્યારે જાઓ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. મારે માત્ર રમન સાથે આ સાધુ વિશે ચર્ચા કરવી છે. ધ કોર્ટિયર્સ લીવ. બધા દરબારીઓ છે એ જતા રહી છે. ધ કિંગ સેડ રમન વોટ ડુ યુ થિંક. રાજા કહે છે રમનને કે તારું શું માનવું છે. ઇઝ હી અ રિયલ સાધુ. તે સાચો સાધુ છે. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ હોય છે એ ક્યારેય પોતાની સેવા માટે પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવી જોઈએ. રમન સેડ યસ યોર મજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રમન કહે છે હા નામદાર, મને પણ કંઈક ખોટું થતું હોય એવું લાગે છે. ધ કિંગ સેડ રમન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે છે કે રમન તેના કેમ્પમાં જા અને તેના વિશે વધુ જાણકારી મેળવી લાવ. રમન સેડ સર્ટનલી સર. રમન કહે છે ચોક્કસ સર. આ તો પહેલો સીન. હવે આવે છે સીન બીજો. સીન બીજાની અંદર શું થાય છે જુઓ. ધ વિલેજ. ગામનો સીન છે. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. સાધુ છે એ લાંબી દાઢીમાં, બિયર્ડ એટલે દાઢી, વિથ એન્ડ સેફ્રોન કુર્તા, કેસરી કલરનો કુર્તો પહેર્યો છે. સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. વૃક્ષની નીચે પ્લેટફોર્મ છે ત્યાં નીચે બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. કેટલાક લોકો છે તેની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે અને તેના આશીર્વાદની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ. તેનાલી રમન ત્યાં પ્રવેશે છે અને લોકોની વચ્ચે ઊભો રહે છે. આ આખું ચિત્ર બીજું છે. હવે એ ચિત્ર છે આપણે અહીંયા દોરવાનું છે કે ઉપર મુજબનું વર્ણન છે ત્યાં દોરવા. આ વૃક્ષ છે અહીંયા તમારે સ્ટેન્ડ બનાવી દેવાનું, એમાં સાધુ બેસાડવાનો છે, એમાં દાઢી દોરો એને અહીંયા લોકોની લાંબી લાઈન દોરવાની છે. વિલેજર 1 સેડ સાયલન્સ. એટલે કે છે શાંતિ રાખો. લુક ધેર. ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સાધુ છે તેની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાવ ટુ ધ સાધુ. બધા જ છે સાધુને સામે માથું નમાવે છે. વિલેજર 2 સેડ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની સામે છે એક મોટી બેગ છે એ લઈ જાય છે. યોર હોલીનેસ શું કહે છે, સંબોધન કરે છે. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. અને કહે છે કે આ ચોખાનો કોથળો છે એ સ્વીકારો. એડવાઇઝ મી. મને સલાહ આપો. માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ. કેવી રીતે હું સમૃદ્ધ થઈ શકું. ધ સાધુ મેક અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ છે ઈશારો કરે છે એના આસિસ્ટન્ટ એટલે મદદનીશને. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ શેક. અને આ એનો આસિસ્ટન્ટ છે આ કોથળો લઈ જાય છે. સાધુ સેડ ટુ ધ વિલેજર. આ ગામનો માણસ છે ને સાધુ કહે છે માય ડિયર ચાઇલ્ડ. મારા વાલા બાળક. આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી ખુશ થયો છું. નાવ આઈ ડોન્ટ
નાવ ડોન્ટ વરી, હવે ચિંતા કર નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસ પૈસાવાળો બનાવીશ, સમૃદ્ધ બનાવીશ. યુ નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, વી નીડ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, તારા ઘરે પૂજાની જરૂર છે. વિલેજર 2 સેડ થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે વિલેજર 2 કહે છે કે આભાર, હું ખૂબ જ લકી નસીબવાળો છું, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, મારે તેના માટે શું કરવું પડશે પૂજા માટે. સાધુ સે ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઈન ફોર ધી પૂજા. એટલે સાધુ કહે છે વાલા બાળક, મારે માત્ર 2 સોનાના સિક્કા જોઈએ છે પૂજા માટે. વિલેજર 2 સેડ ઇટ્સ ઓલ રાઇટ, વિલેજર 2 કહે છે સારું, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેડ બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. એટલે સાધુ આવું કહે છે કે તારું કલ્યાણ થશે, તારું છે લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ. આ વિલેજર છે ગામનો માણસ, એ 2 સોનાના સિક્કા કાઢે છે અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રમન છે આ બધું ધ્યાનથી જોતો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુએ આ સિક્કા છે એના ખિસ્સામાં પોકેટમાં મૂક્યા અને તેને આશીર્વાદ આપ્યા. રમન પુશીસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશ ટુ ધ સાધુ. રમને આ જે ટોળું હતું એને ધક્કો માર્યો અને સાધુ તરફ ખસી ગયો. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને તેના પગમાં પડી ગયો. રમન સેડ યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. રમન કહે છે કે તમે વિશ્વની અંદર સૌથી મહાન સાધુ છો, મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ સેડ ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. એટલે સાધુ કહે છે કે ઊભો થા મારા બાળક, અને તારી જે સમસ્યા છે એ મને કહે. રમન સેડ માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રમન કહે છે કે મારી પાસે જીવનમાં બધું જ છે. આઈ હેવ બિગ હાઉસ, મોટું ઘર છે, લોટ્સ ઓફ મની, ઘણા બધા પૈસા છે, એન્ડ અ હેપી ફેમિલી, અને ખુશ પરિવાર છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેડ ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ કહે છે એ તો મારા માટે ખૂબ સરળ છે, મારી વધારે નજીક આવ. આ ડિગ્રીવાળું છે, નિયરર, કમ્પેરેટિવ ડિગ્રી. રમન ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ. રમન છે સાધુની ખૂબ જ નજીક જાય છે. સડનલી, અચાનક, હી પ્લંક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. અચાનક જ તે સાધુની દાઢીમાંથી વાળ છે એ પ્લંક્સ એટલે કે ચૂંટી લે છે. સાધુ સેડ આઉચ, એટલે કોઈ આપણો વાળ ખેંચે તો આપણને કેવું દુખે, એટલે એનો વાળ દાઢીમાંથી એક ખેંચે છે એટલે કહે છે આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. તેણે આ વાળ છે એ ગર્વથી ઊંચો કર્યો અને ટોળાને સંબોધન કર્યું. રમન સેડ સંબોધન કરતાં કહે છે આઈ એમ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. અને શું કહે છે કે વિશ્વનો સૌથી નસીબવાળો માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ છે આપણને ડાયરેક્ટ છે એ સ્વર્ગમાં લઈ જાય છે. ઇટ ઇઝ વેરી વેરી હોલી મેન. આ માણસ છે ખૂબ જ પવિત્ર છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ ધ હેવન. આ દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની ફ્રીની ટિકિટ છે. વિલેજર 2 સેડ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. એટલે આ વિલેજર 2 જેને પૈસાવાળું બનવું હતું એ કહે છે કે મારે તો આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો, મારે પણ સ્વર્ગમાં જવું છે, પૈસાવાળા બનવા કરતાં, સમૃદ્ધ બનવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલાવ મી ટુ પ્લક અ હેર. અને કહે છે સાધુને કે મને પણ એક વાળ ખેંચવાનો પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેક્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક અ હેર. સાધુએ છે એ પોતાના રક્ષણ માટે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ આ ગામના માણસે એનો વાળ છે એ ખેંચી લીધો, ચૂંટી લીધો. હી અગેન મેક અ ક્રાય ઓફ પેન. અને ફરીથી એને
દુઃખથી એ રડવા લાગે છે. વિલેજર 3 સેડ 1 ફોર મી ટુ. વિલેજર ત્રીજો તો એ પણ કહે છે મને પણ એક આપો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધી સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધી સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડ. સાધુની આજુબાજુના જે લોકો હતા, ટોળું હતું, એ મોટેથી બૂમો પાડવા લાગે છે. રમન સેડ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. શું કહે છે? તમારા અનુયાયીઓ છે એને તમે ના પાડો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેઓને પણ સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ છે ભાગી જવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. એ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ખોટો સાધુ છે એ પોતાનું જીવન બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ. લોકો તેનો પીછો કરે છે. રમન સેડ સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રમન કહે છે તો આ સાધુ વિશેનું સત્ય હતું. સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. તેણે માત્ર તમારા પૈસા અને તમારી ભેટો જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે ખૂબ મહેનત દ્વારા જ સમૃદ્ધ થઈ શકીએ છીએ. વી નીડ નોટ ટુ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. આપણે આપણી કમાણી છે આવા સાધુઓને આપવી જોઈએ નહીં, એની જરૂર છે નહીં. વિલેજર 2 સેડ ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. વિલેજર ગામનો બીજો માણસ કહે છે અમારા 2 સોનાના સિક્કા. રમન સેડ ડોન્ટ વરી. ચિંતા કરો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને પકડી લેશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. બધાને પોતાના પૈસા પાછા મળી જશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રમન છે પાછો દરબારમાં જાય છે. આ ચિત્ર છે તમે આગળ દોરી નાખશો તો પણ ચાલશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.